ધોરણ 9th. હેલો એવરીવન. મિત્રો, આપણે ત્રણેય એકમમાંથી એક પાઠ પૂરા કરી નાખ્યા. મને એવો વિચાર આવે છે કે આગળ ને આગળ કોર્સ ચલાવ્યા કરશું, પણ તમને કેટલું આવડે છે એ પણ જોવું એટલું જ જરૂરી છે. તો આજે આપણે પહેલા પાઠનું રિવિઝન કરી અને એ પહેલા પાઠનું આપણે શું કરવાનું છે, પેપર આપવાનું છે. તો રિવિઝન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. તમે કેવી રીતના લખ્યું છે એ તમારે તમારી જાતને ચેક કરવાની છે. તમને કેટલું યાદ છે એ તમારે જોવાનું છે. તો સૌથી પહેલાં વિભાગ એમાં આપણે જઈએ તો જોડકા છે. એ જોડકામાં છે 4 જોડકા છે, સામે 5 આપેલા છે, અ અને બ, બાજુમાં ઉત્તર આપેલા છે. ગમે ત્યારે મિત્રો જોડકા ગોઠવો ત્યારે કોઈ દિવસ પેન્સિલથી એરો આપી દેવો કે એવું કરશો તો એ માન્ય નહીં રાખો. દાખલા તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ્સ. આ જોડકા છે એને એક વાક્યની અંદર પૂછી શકાય અને ખાલી જગ્યામાં પૂછી શકાય. તમને આવડવું જોઈએ. પછી તમે એમ કહો કે મેડમ આ તો જોડકામાં હતું, પણ એવા જોડકાને ગોખવાનું નથી, સમજીને આપણે પાકું કરવાનું છે. તો 4 જોડકા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, સહાયકારી યોજના બનાવનાર, ખાલસા નીતિનો અમલ કરનાર અને ઉદાર ગવર્નર જનરલ. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ 4 અંગ્રેજોના નામ છે, એમાંથી તમારે ચૂઝ કરવાનું છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો મિત્રો? તો તમને ખબર હોય વોરન હેસ્ટિંગ્સ તો ગુડ, અને ન હોય તો પાકું કરી નાખજો. તો સહાયકારી યોજના બનાવ, તો આપણે પહેલેથી જ તે જોઈએ છે કે વેલેસ્લીની સહાયકારી યોજના. પ્રશ્ન એવી રીતના આવે છે એટલે વેલેસ્લી. ખાલસા નીતિનો અમલ કરનાર ડેલહાઉસી. ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી હતી. અને ઉદાર ગવર્નર જનરલ કોણ હતો? વિલિયમ બેન્ટિક. તો વિલિયમ બેન્ટિક છે એ ઉદાર ગવર્નર જનરલ હતો. 4 જોડકામાં શું આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ. સહાયકારી યોજના બનાવનાર વેલેસ્લી. ખાલસા નીતિનો અમલ કરનાર સહાયકારી યોજના બનાવનાર વેલેસ્લી. ખાલસા નીતિનો અમલ કરનાર ડેલહાઉસી અને ઉદાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક. તો જોડકા તમને યાદ રહેશે. હવે સાચા ખોટા છે, તો એમાંય તમારે તમારી જાતને ચેક કરવાની છે કે ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું તેની અંદર સિરાજુદ્દૌલાનો સેનાપતિ મિર્જાફર છે એ નિષ્ક્રિય રહ્યો. સાચું કે ખોટું? તો આપણને સૌને ખબર છે કે નિષ્ક્રિય રહ્યો હતો, તો સાચું. બીજું છે કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ છે એ ભારતનો ગવર્નર જનરલ બન્યો. તો સાચું છે કે ખોટું? તો કે ખોટું. કેમ? ખોટું જ કહેવાથી નહીં ચાલે, હું કારણે પૂછીશ. તો વોરન હેસ્ટિંગ નહોતો મિત્રો, સર જોન શોર હતો. ત્રીજું, રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો એ સહાયકારી યોજનાની એક શરત હતી. સાચું કે ખોટું? તો સાચું. ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ હતો. તો ઉદાર ગવર્નર જનરલ હતો. તો આપણે ઉપર જ જોયું કે આ વાત બરાબર નથી. કોણ હતો?
કે ઉદાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક હતો। ચોથાની સામે આપણે જોડકામાં પહેલું જોયું હતું ને, તો વિલિયમ બેન્ટિક છે એ ઉદાર ગવર્નર જનરલ હતો, તો વેલેસ્લી ખોટું પડે। ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત, જપ્તી અને ખાલસાની નીતિ અપનાવી, તો ખોટું। કોણે? ડેલહાઉસીએ। કોણે અપનાવી હતી? ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી। પછી દ્વિમુખી શાસન પદ્ધતિમાં અમલ પછી બંગાળાની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, સાચું। નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, સાચું કે ખોટું? તો સાચું। હવે નીચેના પ્રશ્નોના શબ્દો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર છે એ તમારે 1 કે 2 શબ્દની અંદર જ દેવાના છે, પણ એવું પણ કરી શકાય કે એક વાક્યમાં આપો તો તમને આગળ પાછળનું ગોઠવતા આવડે એટલી કોમન સેન્સ તો તમારામાં હોય જ તે કે ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? કયું હતું? કોન્સ્ટેન્ટિનોપોલ। કેપ ઓફ ગુડ ઓફ બુશીરની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયઝેએ। ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી હતી? પોર્ટુગીઝ। ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાણ છે એ કોની કપ્તાની હેઠળ ભારતમાં પ્રવેશ કર્યો એને? તો વિલિયમ હોકિન્સ। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાણ કોની? હોકિન્સ। પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મિર્જાફરને ખસેડી અને કોને બંગાળનો નવાબ બનાવ્યો? મીર કાસિમને। તો મિર્જાફરનો જમાય હતો મીર કાસિમ, એને બનાવ્યો। 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? તો નિયામક ધારો। ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? સહાયકારી યોજના અથવા સહાયકારી સૈન્યની યોજના। કયા ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? ડેલહાઉસી। કયા ગવર્નર જનરલના સમયમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? ડેલહાઉસી। કોના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો? તો મેકોલોના। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો, તો સાચા ખોટામાં એક વાક્યની અંદર જે છે એ જ તે ખાલી જગ્યાની અંદર છે, એટલે હવે તમને આવડી જવું જોઈએ। તો ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું। હમણાં જ આપણે સાચા ખોટામાં જોયું હતું કોન્સ્ટેન્ટિનોપલ। વાસ્કો દ ગામાએ ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, કઈ સાલમાં? નીચે સાલ આપી જ છે, તો 1498માં। ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો, ખાલસા ધારો, નિયામક ધારો કે સહાયકારી? તો એ આવી ગયેલું છે, તો આપણને ખબર હોય કે નિયામક ધારો। ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યાને મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે। પ્રભુ મારા વાલા। તો ટીપુ સુલતાન, હૈદર અલી કે નિઝામ? તો શેરે મૈસૂર તરીકે ટીપુ સુલતાન ઓળખાતો હતો, એ આપણને સૌને ખબર હોવી જોઈએ। હવે સર જ્હોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા છે એ ઘટી, તો કઈ નીતિ અપનાવી હતી સર જ્હોન શોને? તટસ્થતાની નીતિ। ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, કઈ યોજના? સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન હતી। ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા,
તો મરાઠાઓ. કેમ? સર જ્હોન શોર છે એ તટસ્થ માણસ હતો અને એણે તટસ્થતાની નીતિ અપનાવી હતી, જેને કારણે મરાઠાઓનું જોર વધ્યું. 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા ક્યાં શરૂ થઈ? ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. તો 2 સ્થળો મેં સાંકળવા જોઈએ. તો મુંબઈ પુણે, મુંબઈ અમદાવાદ કે મુંબઈ થાણા. તો બધામાં મુંબઈ તો છે જ તે મિત્રો, પણ મુંબઈમાં જતી અને થાણા છે એ મુંબઈનું એક પરું છે, એટલે મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. તો ખાલી જગ્યાએ આપણને આવડી ગઈ. હવે આ વિકલ્પો અને એ બધું તમને આવડી જ જવું જોઈએ, કેમ કે આપણે જોડકા જોયા, ખરા ખોટા જોયા, ખાલી જગ્યા જોઈ, તો હવે આવડી જવું જોઈએ. તો સાચા વિકલ્પો શોધીને લખો. પ્રાચીન સમયમાં ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ. તુર્ક મુસ્લિમોએ કયું રાજ્ય જીતી લેતા યુરોપના લોકોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? કોન્સ્ટેન્ટિનોપલ. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? જોડકામાં આવી ગયું છે, વોરન હેસ્ટિંગ્સ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન સાથે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી? ડેલહાઉસીએ. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? ચાર્લ્સ વુડની ભલામણથી. હવે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? જે મૃત્યુ પર્યંત એમ માનતો હતો કે મેં ભારત જવાનો માર્ગ શોધ્યો છે. તો આ કેપ ઓફ ગુડ હોપની ભૂશી શોધનાર કોણ હતો? તો બાર્થોલોમ્યુ ડાઇઝે. હવે કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સર જ્હોન શોરની. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? તો મુંબઈ અને થાણા વચ્ચે. તો આ બધા જ વિકલ્પો છે મિત્રો, એ તમારે કરી નાખવાના છે. અને બીજા પાઠની અંદર આપણે વિભાગ બી અને વિભાગ સી છે એનું રિવિઝન કરવાનું છે. જો શક્ય હશે તો આજે હમણાં મોકલું છું.